गाइस वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સરગવાની શીંગો। એકદમ યુનિક, એકદમ અલગ રીતે તમે આ રીતે ક્યારે પણ નહીં બનાવી હોય તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં સરગવાની શીંગોને ધોઈ અને એકદમ આ રીતે બે ભાગમાં કટ કરી દીધી છે અને ડુંગળી, ટમાટર, કેપ્સિકમ, આદુ મરચાંની પેસ્ટ આપણે કટ કરીને લીધું છે। હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું, તેમાં રાઈ અને તેલ એડ કરીશું, જીરું એડ કરીશું અને એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે વેજીટેબલ્સ જે લીધા હતા, ડુંગળી, ટમાટર ને તેને આપણે એડ કરીશું। તેમાં આપણે હળદર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો પાવડર એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રેસીપી એકદમ સરસ એવી છે, તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। હવે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે સરગવાની શીંગો આપણે એડ કરીશું, મિક્સ કરી લઈશું અને 1 ગ્લાસ પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી તેને 15 મિનિટ માટે કૂક થવા દઈશું। હવે આપણે એક વાટકામાં 2 મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે, તેમાં થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર છે। ત્યારબાદ તેમાં 1 વાટકી મીડિયમ એવું ખાટું દહીં એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો આપણી દહીંવાળી સરગવાની શીંગો આપણે આજે બનાવવાના છે। તો હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ તો એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે આપણી સરગવાની શીંગો। તો હવે આપણે તેમાં દહીં પેસ્ટ આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે। તમારે જે રીતે સરગવાની શીંગો તમારે બનાવવાની હોય વધારે ઓછી એ રીતે તમારે પાણી એડ કરવાનું, દહીં એડ કરવાનું। તો હું 3 વ્યક્તિ માટે બનાવી રહી છું, તો આટલું ઠીક છે અને એકદમ લચકા પડતી આપણી સરગવાની શીંગો તૈયાર કરી છે। તો ખૂબ સરસ એવી લાગે છે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર।